અરે જાનાબાઈ નામના ભગત ના તો છાણા બોલતા હતા સાહેબ. એ જાનાબાઈ ભગત મહારાષ્ટ્રની અંદર પંઢરપુરની અંદર રે, ભગવાન વિઠ્ઠલની સેવા કરે. ભગવાન વિઠ્ઠલની સેવા કરે ને આખો દિવસ એના કામમાં ભગવાનને સતત એનું ચિંતન કર્યા રાખે. એક દિવસ ત્યાં રાજા પાસે પહોંચી, રાજા પાસે જઈ અને એમ કીધું કે રાજા, તારા રાજ્યની અંદર જો ચોરી થાય તો જવાબદારી કોની આવે? તારી આવે. મારી ચોરી થઈ છે, પણ અરે શું ચોરી થઈ? કે મારા છાણા ચોરાઈ ગયા. છાણા સૈનિકોને એમ થયું કે ડોસીને આ મગજ વયું ગયું લાગે, છાણા હાટું ફરિયાદ કરે. રાજા કે ભાઈ છાણા તો હવ ના હોય, હવે એમાં કઈ તારા છાણા ને બધાના છાણા, સિપાહીઓ અને એના છાણા જેટલા ચોરાણા એટલા આપણામાંથી આપી દો. એમ નહીં, મને મારા જ છાણા જોઈએ. અરે પણ એ તમારા છાણા અમને કેમ ખબર પડે? છાણા તો આખું ગામ થાપે, અમને કેમ ખબર તમારા છાણા છે? જાનાબાઈ કે મને એક ટેવ છે. શું? કહે કે હું જ્યારે જે પણ કામ કરું એમાં વિઠ્ઠલ 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 કરી રાખું. હવે આ વિઠ્ઠલ વિઠ્ઠલ કરી રાખવું એનો મતલબ આપણે શીખવાનું કે રસોઈ બનાવતા હોય ને લોટ બાંધતા હોય ત્યારે વિઠ્ઠલ 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 કરતા કરતા લોટ બાંધશો ને સાહેબ, તમારા સંતાનોમાં એ વિઠ્ઠલના ગુણ ભણશે, એનામાં સારા સંસ્કારો આવશે. પછી તો કે વાળતી જાવ તો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એટલું નહીં, છાણા થાપવા બેસું ને ત્યારે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. મારા વિઠ્ઠલ પાંડુરંગા, ઓ મારા વિઠ્ઠલ પાંડુરંગા, ઓ મારા વિઠ્ઠલ પાંડુરંગા, ઓ મારા વિઠ્ઠલ પાંડુરંગા. અરે આ છાણા થાપવા બેસીને ત્યારે વિઠ્ઠલ 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 કરતી. અને રાજા, તારે છાણા તપાસવા હોય ને તો જોઈ લેજે કે જાનાબાઈના છાણા તું કાને મૂકજે અને અંદરથી તને વિઠ્ઠલ 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 સંભળાશે. અને પછી તો રાજાને રસ પડ્યો કે ખરેખર આવું હોય ખરું? અરે રાજાએ સૈનિકોને મોકલ્યા. સૈનિકોને કીધું જાઓ આખા ગામમાં બધાના ઘરેથી છાણાના સેમ્પલ લેતા આવો, એક એક છાણું બધાના ઘરેથી લઈ આવો. અને આ લોકો સિપાહીઓને એમ થયું કે ડોસી તો ગાંડી થઈ, રાજાએ ગાંડો થયો. અને સિપાહીઓ બધાથી છાણા ભેગા કર્યા. છાણા ભેગા કરી અને અહીંયા બધા સૈનિકોને કામે લગાડ્યા, બધા કાને રાખો. હવે સૈનિકો કે હવે આ આપણે કરવાનું. અને એક એક છાણા કાને મૂકતા જાય મૂકતા જાય મૂકતા જાય. અને એમાં એક સૈનિકે રાડ પાડી, મહારાજ આ એક છાણું એવું છે કે જે કઈક નોખું દેખાય છે. રાજા દોડીને ત્યાં આવ્યો અને જેવું એ છાણું કાન પાસે મૂક્યું ત્યાં તો જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. હે મારા વિઠ્ઠલ પાંડુરંગા, ઓ મારા વિઠ્ઠલ પાંડુરંગા, ઓ મારા વિઠ્ઠલ પાંડુરંગા, ઓ મારા વિઠ્ઠલ પાંડુરંગા. અરે જાનાબાઈને બોલાવીને રાજા જાનાબાઈના પગમાં પડી ગયો કે માં તારા છાણા મળી ગયા છે. અને છાણા જેના બોલતા હોય એ ભક્ત કેટલો ભાગ્યશાળી હશે. અને હું તો કહું એ છાણું કેટલું ભાગ્યશાળી હશે સાહેબ કે ભક્તના ઘરે થપાણું થાય.
નિર્જીવ છાણામાંથી જો વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો હોય તો ઝાડવા કેમ જવાબ ના આપે?